ઓમ નમો નારાયણ. જય માતાજી, જય સીતારામ. આ ખજૂરીવાળા મેરડી માતાજી છે. ગાંડા બાપુ મંદિર ગોતતા હતા પણ હવે મળી ગયું છે. આય બાપુ રહી ગયા. જય મેરડીમાં જોઈ લ્યો. આ સિમેન્ટ રોડ આવે. આ બધો વગડો જંગલ છે. આવું વાતાવરણ છે. હા, જય મેરડીમાં. આવો મેરડીમાંના દર્શન કરાવવું. જય મેરડી માતા. આવો અંદર દર્શન કરીએ. જય મેરડીમાં. ઓમ શ્રી મેરડી માતાએ નમઃ. ઓમ શ્રી મેરડી માતાએ નમઃ. જય મારી માવડીમાં. જય શ્રી મેરડીમાં. ઓમ શ્રી મેરડી માતાએ નમઃ. 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 અખંડ જ્યોત ચાલુ છે હો. હા, અખંડ જ્યોતના દર્શન કરી લ્યો. જય હોમાં. ગાંડા બાપુ ક્યાં ગયા? આય રહ્યા. ઓમ નમો નારાયણ. જય માતાજી, જય સીતારામ. હા, જય મારી માં. જય મેરડીમાં બહુ સરસ જગ્યા છે હો. હા,
ગાંડા બાપુની ઉપર છે રૂમ. હા, ત્યાં ઉપર રહે ગાંડા બાપુ. ગાંડા બાપુ ઉપર આવો, ઉપર બતાવું. હા, ગાંડા બાપુનો રૂમ. નાવા ધોવાની બધી સગવડ અંદર. ગાંડા બાપુનું આસન છે. ગાંડા બાપુ ક્યાં ગયા? અરે રહ્યા. ઓમ નમો નારાયણ, સીતારામ, જય માતાજી, જય મેલડીમાં. ઉપર રૂમ આપેલો ગાંડા બાપુને. હા, અહીંથી મંદિર દેખાય ઉપરથી. આ તો ગાંડા બાપુ કી મોજ છે. આવી જગ્યાઓ ગિરનારમાં હોય. હા, આવી જગ્યાઓ ગિરનારમાં હોય. સાધુને ચોમાસામાં શિયાળામાં ક્યાંય બહાર નીકળવાનું જ ન હોય. રૂમની અંદર જ બધું હોય. વહેલા તૈયાર થઈને નીકળે. સંડાસ પાણી, નાવું ધોવું, ચા પાણી બધું પીને બેઠા બેઠા આસન પર ભજન કરીને પછી મંદિરમાં આરતી પૂજા કરવા જાય. એટલે સમજુ જે હોય ને એ સાધુ માટે આવી સગવડ ઊભી કરી દે. સમજુ માણસ હોય ને, ભલે ટ્રસ્ટી રહ્યા, એ આવી સગવડ ઊભી કરે. બાકી અબૂધ હોય ને એ તો ગામના છેડે સંડાસ બનાવે. એ કે નાના મંદિર પાસે થોડી હોય, રૂમમાં થોડી હોય એવું કે. એટલે આ સમજુ માણસો છે. સાધુને બધી સગવડ કરી દીધી છે. હાલો, ઓમ નમો નારાયણ, સીતારામ, જય માતાજી.